નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને દરેક ગૃહિણીઓ હાલ તો નાસ્તા બનાવવામાં વ્યસ્ત બની ગઈ હશે। આપણે કોઈ પણ નાસ્તા કે પછી વ્યંજન બનાવીએ એટલે તેમાં તેલનો ઉપયોગ ભરપૂર કરવામાં આવતો હોય છે। આ સિવાય તેલ એ આપણા રોજિંદા જીવનમાં પણ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું હોય છે, પરંતુ તળવા માટે યોગ્ય તેલ પસંદ કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે કેટલાક તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે। જો કે હાલ તો એ સારી બાબત છે કે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવચેત બની ગયા છે, ખાવામાં પરેજી કરી રહ્યા છે અને આની સાથે જ વપરાશમાં લેવાતું તેલ પણ સ્વાસ્થ્યને હાનિકારક ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખી રહ્યા છે। પરંતુ તેમ છતાં પણ ઘણા લોકોને એ ખબર નહીં હોય કે ખરાબ તેલનું સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે। તેના વિશે તેમને યોગ્ય જાણકારી નહીં મળી હોય કે યોગ્ય તેલ પસંદ કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે કેટલાક તેલ એ આપણા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે। તો ચાલો જોઈએ કે કયા તેલનો ઉપયોગ તળવા માટે ન કરવો જોઈએ અને નિષ્ણાંતો કઈ ભૂલો ટાળવા માટે ભલામણ કરે છે। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે ખરાબ તેલનું સેવન એ હૃદય રોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે। આની સાથે જ સ્થૂળતા, ડાયાબિટીસનું પણ જોખમ વધારે છે। ખરાબ તેલના સેવનથી પાચન તંત્ર પર નકારાત્મક અસર પડે છે અને આના કારણે ગેસ્ટ્રિક સમસ્યાઓ અને એસિડિટી પણ થઈ શકે છે। ત્યારે આવામાં યોગ્ય તેલને તળવા માટે ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે। આ અંગે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોપ્યુલેશન હેલ્થ અને ન્યુટ્રિશન વિભાગના પ્રોફેસરે એક મીડિયા સાથેની વાતચીતમાં નાગરિકો માટે આ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે, જેમાં તમને એમ જણાવ્યું છે કે શરીરના આરોગ્ય માટે રામબાણ સાબિત થાય તેવું કોઈ પણ ખાસ પ્રકારનું તેલ નથી હોતું। સરસવ અને સૂર્યમુખીના તેલની જે લોકો ટીકા કરે છે તે લોકો કહે છે કે તે અલ્ટ્રા પ્રોસેસ્ડ હોય છે અને હૃદય માટે નુકસાનકારક હોય છે, પરંતુ આવું સાબિત કરવાના પુરાવા મળ્યા જ નથી। પરંતુ હકીકતમાં તેલમાં 5 કે 10% પણ ઓછી બિન આરોગ્યપ્રદ ચરબી હોય છે, જેમાં આરોગ્યપ્રદ મોનો અને પોલીઅનસેચ્યુરેટેડ ચરબી એ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આ જ ચરબી એ ઓમેગા 3 અને ઓમેગા 6 મગજ અને હૃદયને તંદુરસ્તી માટે મહત્વની હોય છે। આ તેલ આપણા માટે સારા છે, આ માત્ર એક અભિપ્રાય નથી, પરંતુ તેના પર ઘણા બધા સંશોધનો પણ કરવામાં આવ્યા છે। માખણ, ચરબી અથવા તો ઘી જે બેડ કોલેસ્ટ્રોલને વધારી શકે છે, તેવી જે આજે બધા ફેટ છે એની જગ્યાએ આ પ્રકારના તેલનો ઉપયોગ કરી શકાય છે। સરસવ અને સૂર્યમુખીનું તેલ પ્રમાણમાં સસ્તું હોય છે, તેથી ઘરે તળવા માટે એક બજેટ ફ્રેન્ડલી તેલ પણ ગણાય છે। અને આ સિવાય આ તેલને ઉકાળવામાં આવે ત્યારે દરેક પ્રકારનું તેલ અલગ અલગ પ્રતિક્રિયા કરતું હોય છે, જેથી કેટલાક તેલ તળવા માટે બિન ઉપયોગી હોય છે। ઉદાહરણ તરીકે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ જે યાંત્રિક રીતે કાઢવામાં આવેલું તેલ હોય છે, જેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, તેનાથી જે પણ ફાયદાકારક હોય છે, પરંતુ આ તેલ નીચા તાપમાને નાજુક હોય છે, તેથી તે ખોરાક પર બહુ ઓછા પ્રમાણમાં લગાવવામાં અથવા તો સલાડમાં ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવા માટે યોગ્ય છે। તે તળવા માટે નથી વપરાતું। આ પ્રકારનું તેલ એ ઉચ્ચ તાપમાન જે સ્મોક પોઈન્ટ હોય છે તેના પર વિઘટિત થઈ જતું હોય છે અને ખતરનાક પદાર્થ છોડતું હોય છે, તેનાથી તેલ કડવું, વાસી અને અખાદ્ય બની જાય છે। જો કે છોડ અને બીજમાંથી કાઢવામાં આવતા તેલ જેમ કે સૂર્યમુખીનું તેલ, ચિપ્સ, માછલી અને શાકભાજીને તળવા માટે સૌથી યોગ્ય હોય છે, કારણ કે તે ઉચ્ચ તાપમાને વિઘટિત નથી થતા। જ્યારે કેટલાક મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે કેટલીક તપાસ પરથી એવું જાણવા મળ્યું છે કે ઉચ્ચ તાપમાને વિઘટિત થતા જે તેલ છે તેનામાંથી જોખમી રસાયણ નીકળી શકે છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ રીતે ભોજન બનાવવું એ ઘરોમાં બહુ જ સામાન્ય નથી। લાંબા ગાળાના અભ્યાસો પરથી એવું જાણવા મળે છે કે છોડ અને બીજમાંથી નીકળતા તેલ કોઈ પણ અપવાદ વગર લાંબા સમયની જે બીમારીઓ છે તેના ઇલાજમાં વધારે અસરકારક હોય છે। આના ઉપરાંત જે આર્ટિફિશિયલ બટર કે પછી માખણ હોય છે તેમાં જોખમી પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે, જેનો સંબંધ હૃદયની બીમારીઓ સાથે છે, પરંતુ આજે આધુનિક આર્ટિફિશિયલ બટરમાં લગભગ કોઈ પણ સેચ્યુરેટેડ ફેટ નથી હોતા એમ કેટલાક નિષ્ણાતોનું માનવું છે, જેથી આપણે તેને ડાયટમાં સામેલ કરી શકીએ છીએ અને આર્ટિફિશિયલ બટરથી બેડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે। ત્યારે રેગ્યુલર માખણથી પણ પરહેજ કરવાની જરૂર નથી। તેમને માખણ પસંદ હોય, તેને ટોસ્ટ પર લગાવવા માંગતા હો તો લગાવી શકો છો। ભોજન બનાવવા માટે માર્જરીન અને નિયમિત માખણ બંનેનો ઉપયોગ કરી
કરી શકાય છે, પરંતુ પ્રોફેસરનું કહેવું છે કે ક્યારેક આ જે ચરબીવાળા તેલ છે તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં ઓછી આવે છે. હવે આપણે જાણીએ કે આખરે કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ. તો કેટલાક નિષ્ણાતોની સલાહ છે કે રોજનું ભોજન બનાવવા માટે સૂર્યમુખી અથવા તો સરસવનું તેલ સસ્તું અને આરોગ્યપ્રદ છે. તેને ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. તમે નિયમિત ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલનો ઉપયોગ સલાડ અને વ્યંજનોમાં ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી વધુ સ્વાદ અને આરોગ્ય પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તળવા માટે માત્ર છોડ અને બીજમાંથી કાઢવામાં આવેલા તેલનો ઉપયોગ કરો, જેમ કે સૂર્યમુખીનું તેલ, જે ઊંચા તાપમાને વિઘટિત નથી થતું. જો તમે ઈચ્છો તો તલનો તેલ, એવોકાડો અથવા તો નારિયેળના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. એટલે કે કોઈ એક તેલ પર ખાસ ધ્યાન આપવાના બદલે સમગ્ર આહારનો વિચાર કરવો એ વધુ યોગ્ય છે. સ્વાદ અને ખર્ચને ધ્યાનમાં રાખીને આરોગ્યપ્રદ અલગ અલગ તેલનો ઉપયોગ કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. તો આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.